નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સુનિલ પટેલ। જુઓ આજના મુખ્ય સમાચાર। ચાંસદ ખાતે નારાયણ સરોવરમાં મહાકુંભ ત્રિવેણી સંગમના જળનો જળાભિષેક કાર્યક્રમ યોજાયો। છેલ્લા 45 દિવસથી પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી મારી છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા મહાકુંભના ત્રિવેણી સંગમ ખાતેથી લાવવામાં આવેલ જળનો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ એવા ચાંસદ ખાતે બનાવવામાં આવેલ નારાયણ સરોવરમાં જળાભિષેક કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। BAPS સંપ્રદાયના સંતો દ્વારા લાવવામાં આવેલ જળનો જળાભિષેક અને કળશ યાત્રા કાર્યક્રમ થકી શિવરાત્રિ દિન નિમિત્તે નારાયણ સરોવરમાં જળાભિષેક કરવામાં આવ્યું હતું। જળાભિષેક સમયે સરોવરની સમગ્ર પરિક્રમા તથા સરોવર મધ્યે પ્રમુખ સેતુ પર હાજર હજારો ભાવિકોએ પણ પૂજ્ય સંતો સાથે સંગમના જળને રેવા નીરમાં વહેતું કર્યું હતું। સ્નાન કરાય દિવ્ય હરિપો તોન્મત્તગં નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન ભોગવતી ચ કૃષ્ણ ભરણી શત્રુંધયઃ શાંતિઃ વનસ્પતયઃ સુગહના સોજસ્વતી ગોંડલ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આપણે સૌ જાણીએ છીએ કે સનાતન ધર્મનો બહુ જ મોટો ઉત્સવ એવો મહાકુંભ છેલ્લા 45 દિવસથી પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે અને સરકારને તો અપેક્ષા 45 કરોડની હતી, પરંતુ આજે પણ સનાતન ધર્મની અંદર ભક્તિ ભાવના એટલી જ જીવંત છે કે લગભગ 60 કરોડથી વધુ લોકો ત્યાં પધાર્યા, પાવન થયા। આ ગંગાનો મહિમા એટલો બધો છે કે લોકો આજે ઘરોઘર ગંગા જળ ભારતની અંદર રાખે છે અને જે ન જઈ શક્યા એ લોકોએ દર્શનથી વિડીયો દ્વારા સુખ માણ્યું અને ઘણા બધાને મનની અંદર એક પ્રકારનો સંકોચ પણ રહ્યો કે આપણે જઈ ન શક્યા। એટલા માટે આજે જે સંતો અહીંયા BAPS સંસ્થાના અટલાદરાના ત્યાં ગયા હતા, ગંગાજળ ત્યાંથી ખૂબ સારી માત્રાની અંદર લઈ આવ્યા છે અને આજે આ ચાણસદની અંદર નારાયણ સરોવરની અંદર એ જ ગંગાજળનો અભિષેક વિધિ થવાનો છે। આમ તો જ્યારે ચાણસદ સરોવરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે આની અંદર તમામ પ્રાસાદિક તીર્થો અને નદીઓ 108થી વધુ તેનું પ્રાસાદિક જળનું સિંચન થયું જ હતું, પરંતુ ઘણા લોકો ગંગા જળ જે સંગમનો મહિમા છે તેના સ્થાનથી વંચિત રહ્યા હોય, તે લોકોને સંતોષ થાય અને અહીંયા સ્નાનનો લાભ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે આવો શુભ અવસર અહીંયા પ્રાપ્ત થયો છે। આજે ગંગા યમુના સરસ્વતીનો ત્યાં સંગમ સ્થાન હોય છે। અહીંયા પણ ગુરુવર્યો ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ એની પાવન પદ્રજથી એટલે કે સંગમ અહીંયા પણ રચાયું છે અને આ પ્રમુખ સાંઈ મહારાજનું પ્રાગટ્ય સ્થાન ચાણસદ તેની અંદર આજે પ્રાસાદિક કળશનું આપણે પૂજન કર્યું। ત્યારબાદ મહિલાઓએ તે લોકોએ સમગ્ર નારાયણ સરોવરના પરિસરની અંદર પરિક્રમા ફરીને કળશ યાત્રા કાઢી છે। અત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। અહીંયા પૂજન વિધિ થશે અને ત્યારબાદ કળશ પૂજન કરીને 18 ઘૂમટીઓ જે નારાયણ સરોવર ફરતે આવી છે ત્યાંથી માંડીને સમગ્ર પરિક્રમાની અંદર ઘણા બધા હરિભક્તો સંતો ઉપસ્થિત રહીને આજે આ જ પ્રાસાદિક જળનું અહીંયા અભિષેક વિધિ કરશે, જેનાથી નારાયણ સરોવર વધુ પાવન થશે। આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે। ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે શિવરાત્રિના દિવસે શિવજીનું પૂજન દરેક મંદિરની અંદર કરવું। આજે અટલાદરા મંદિરમાં પણ સંધ્યા આરતી પછી 7:15 વાગે શિવજીનું પૂજન થશે, જેની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે। BAPSના તમામ મંદિરોની અંદર શંકર પાર્વતી અવશ્ય હોય જ છે, સાથે સાથે ગણપતિજીનું પણ સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો મહાશિવરાત્રિના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ફળાહાર કરે છે। એ રીતે આપણે ભક્તિભાવપૂર્વક આ ઉત્સવ ઉજવીએ છીએ। તો ઉત્સવ ત્રિવેણીનો આપણે ખાસ લાભ પ્રાપ્ત કરીએ અને નારાયણ સરોવરની અંદર ભવિષ્યમાં સ્નાન કરીને આપણે પાવન થઈએ એવી આપ સૌને પ્રાર્થના। જય સ્વામિનારાયણ।